नमस्कार, मैं हूं शिखा शुक्ला और आप देख रहे हैं द वॉइस न्यूज। आइए रुक करते हैं आज की ताज़ा तरीन बड़ी खबरों की ओर। वलसाड जिले के उमरगाम तहसील के सरीगाम जीआईडीसी इलाके से दिन दहाड़े चोरी की बड़ी वारदात सामने आई है। जानकारी के मुताबिक अज्ञात चोरों ने रोड नंबर 4 स्थित वेरिटास कंपनी के सामने सड़क किनारे खड़ी हुंडई अल्काजार कार का शीशा तोड़कर उसमें रखे 3 लाख रुपए नगद पर हाथ साफ कर दिया और मौके से फरार हो गए। बताया जा रहा है कि आनंद डी पटेल नामक उद्योगपति सरीगाम जीआईडीसी में अपनी कंपनी चलाते हैं। वो वापी की एसबीआई शाखा से 3 लाख रुपए नगद निकालकर अपनी फैक्ट्री की ओर जा रहे थे। इसी दौरान सरीगाम जीआईडीसी में कंपनी में लगी आग की घटना देखकर मदद के लिए रुक गए और आगे वाली जगह से कुछ दूरी पर उन्होंने अपनी कार पार्क की थी। लेकिन इसी बीच मौका पाकर तस्करों ने कार का कांच तोड़ दिया और डिक्की में रखी 3 लाख रुपए की नकदी चोरी कर फरार हो गए। घटना के बाद उद्योगपति आनंद पटेल ने सरीगाम पुलिस थाने में शिकायत दर्ज कराई है। पुलिस ने मामला दर्ज कर आसपास में लगे सीसीटीवी कैमरों की भी जांच शुरू कर दी है। वापी से सरीगाम तक के रास्ते में लगे कैमरों की फुटेज खंगाली जा रही है और आरोपियों की तलाश की जा रही है। મારું નામ આનંદકુમાર દોલતરાય પટેલ છે। હું સરીગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશનમાં ઓનરરી સેક્રેટરી છું। ગઈકાલે હું રાબેતા મુજબ ઘરથી નીકળ્યો અને 12:30ની આસપાસ હું વાપીની વીઆઈની નીચે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્પેશિયલ કોમર્શિયલાઇઝ બ્રાન્ચ છે ત્યાં ગયો હતો હું મારા લોનના કામના લીધે અને ત્યાંથી મેં કેશ વિથડ્રોવલ સેલરી માટે કર્યા હતા 3 લાખ રૂપિયા। ત્યાંથી હું નીકળ્યો અને સરીગામ આવવા માટે નીકળ્યો હતો। વાપી વીઆઈ 4 રસ્તા થઈ અને સેલવાસ 4 રસ્તા થઈને હું હાઈવે પર આવ્યો અને ત્યાંથી 4 રસ્તા પર મારી પાસે ફોન આવ્યો અને એ ફોનમાં મને માહિતી મળી કે સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં અમારા મિત્રની એક કંપની છે ત્યાં ફાયરની ઘટના થઈ। તો હું ગાડી લઈ અને સીધો એ સ્પોટ પર પહોંચવા માટે નીકળ્યો ત્યાંથી હાઈવે થઈને કરમબેલી થઈ અને અણગામ થઈને હું સરીગામ પહોંચ્યો। ત્યાં ઘટના સ્થળે ગાડી પાર્ક કરી અને હું જ્યાં ફાયર થઈ હતું એ કંપનીમાં ગયો હતો અને આશરે 1-8 કલાક સુધી અમે ત્યાં જ હતા। 15-20 મિનિટની જહેમત બાદ આગ કાબૂમાં આવી ગઈ, પણ બીજા બધા એમના કંપનીના મેનેજરોને વાપીથી આવે ત્યાં સુધીમાં અમે ત્યાં જ હતા અને ઘટના પૂરી થઈ પછી હું જ્યારે 2:15ની આસપાસ મારી ગાડી પાસે આવ્યો તો મારી ગાડીના ક્લીનર સાઈડની જે વિન્ડો છે એ વિન્ડો તૂટેલી હાલતમાં દેખાઈ અને જે પૈસા મેં વિથડ્રો કર્યા હતા એ ડેશબોર્ડમાં મૂક્યા હતા એ ડેશબોર્ડ પણ ખુલ્લી હાલતમાં દેખાયું। ત્યારે મને જાણ થઈ કે પૈસાની ચોરી થઈ છે અને 3 લાખ રૂપિયા ગાડીમાંથી ગાયબ થયા। ગાડીમાં મારી બેગ હતી, લેપટોપ હતું, એ બધું સહી સલામત છે, ખાલી પૈસાની જ ઉઠાંતરી થઈ છે। ત્યાંથી મેં સરીગામ પોલીસ સ્ટેશનમાં ફોન કરી અને એફઆઈઆર કરવા માટેની પ્રોસિજર સ્ટાર્ટ કરી અને ઘણો એવો સહયોગ સરીગામ પોલીસ સ્ટેશનથી મળી રહ્યો છે। તરત જ અમે સીસીટીવી કેમેરાને ચેક કરવાની તજવીજ હાથ ધરી અને સીસીટીવી કેમેરામાં જોતાં એવું લાગુ પડ્યું કે કોઈક ગાડીનો પીછો કરતું હોય એવું અને બાઇક સવાર જે હતા એ પીછો કરતા હોવા એવું લાગ્યું। એ રિવર્સ ગઈને અમે જોયું તો સરીગામની જે એન્ટ્રી પોઈન્ટ છે અમારા કોરોમંડલ પાસેના કેમેરા, ત્યાંની બધી કંપનીઓના કેમેરા, પછી સરીગામ 3 રસ્તા જ્યાંથી હું આવ્યો હતો ત્યાંના કેમેરાને ચેક કરતા એ બાઇક સવાર 2 બાઇક સવાર હતા જે કોન્સ્ટન્ટ મારો પીછો કરતા હતા અને ડાઉટ છે કે એમણે જ આ ઘટનાનો અંજામ આપ્યો હશે। એ પછીથી પાછું રિવર્સ જતાં અમે જોયું કે જ્યાંથી અમે બેંકમાંથી પૈસા લઈને નીકળ્યો હતો એ ઈસમો ત્યાં પણ હાજર હતા। એટલે આ ત્યાંથી જ ઘટના શરૂઆત થઈ। મને ત્યાંથી નીકળતા જોયો, મારી ગાડી ગઈ, પછી એમણે મને પીછો કર્યો અને એ પીછો કરતાં કરતાં ઘટના સ્થળ સુધી એ લોકો આવ્યા અને મેં મારી ગાડી ત્યાં પાર્કિંગ કરી હતી અને પછી હું ફાયરને બુઝાવવાના કામમાં લાગી ગયા હતા। તો એ સમય દરમિયાન જ એમણે ઘટનાને અંજામ આપ્યો અને 3 લાખ રૂપિયા રહી અને એ ત્યાંથી રફુચક્કર થઈ ગયું। શું અપેક્ષાઓ લાગે છે પોલીસ વિભાગથી અને કેટલી આશા છે આપને? જે રીતનું સપોર્ટ સરીગામ પોલીસ સ્ટેશન અને ભિલાડ પોલીસ સ્ટેશનથી મળી રહ્યો છે એમાં એ જ આશા છે કે આ જલ્દથી જલ્દ આ લોકો પકડાઈ જશે, કેમ કે સરીગામ પોલીસ સ્ટેશનથી પણ ઘણો એવો સપોર્ટ અને સાથ સહકાર મળી રહ્યો છે। ઘણી બધી ટીમ અલગ અલગ વેચાઈને આની ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને મને લાગે છે કે ટૂંક સમયમાં જ આનું આરોપી પકડાઈ જશે અને આનું નિરાકરણ આવશે।
द वॉइस न्यूज के लिए श्रेयस सोनगढ़वाला की रिपोर्ट। अपने ब्रांड को नई पहचान दें। हमारे न्यूज चैनल पर विज्ञापन देने के लिए अभी इस नंबर पर संपर्क करें 9898889116 पर। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।